ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। રામોલ વિસ્તારમાં 7 થી 8 અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી તલવાર અને લાકડાના દંડાઓથી વાહનો પર હુમલો કર્યો અને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો। જોકે હાલ રામોલ પોલીસે રાજપૂત અને છોટા કચોરી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। સીસીટીવી દ્રશ્યોના આધારે આ ગુંડા તત્વો સામે હાલ તો પોલીસે કામગીરી શરૂ કરી છે। અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો, તલવાર અને લાકડાના દંડા લઈને નીકળેલા બાઇક પર નીકળેલા અસામાજિક લોકો કે જેમણે વાહનોમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો। આઠ શખ્સો હતો જે હતા જેઓ બાઇક પર આવ્યા અને હથિયાર સાથે આવેલા આ શખ્સોએ વાહનોમાં તોડફોડ કરી। અસામાજિક તત્વોના આતંકથી આસપાસના લોકોમાં પણ એક ભયનો માહોલ છે। રામોલમાં અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો છે તેને લઈને સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે। હાલ 2 શખ્સોની સામે નામ નોંધાયું છે અને બંને શખ્સો સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે। રાજપૂત અને છોટા કચોરી બંનેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બંને સામે ફરિયાદ નોંધીને તેમની સાથે અન્ય કોણ હતું તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। 8 શખ્સો હતા જેઓ આવ્યા હતા। સીસીટીવી ફૂટેજમાં આ 8 શખ્સો કેદ થયા છે અને 2 જેમની ઓળખ થઈ છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે।